શ્રી રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપણા આજના નવા વિડીયોમાં। તો આજે આપણી સાથે છે પરમાર કૈલાસબેન, જે પોતાના વ્યવસાયમાં એમ કહે તો પશુપાલનનો વ્યવસાય કરે છે અને ખૂબ સારું એવું કામ કરે છે। પોતે કૈલાસબેન, તમે કેટલા ઢોરા રાખો છો? અમારે બધાય 25 ઢોર છે। તો 25 ઢોરાનો બેનને તબેલો છે। તમામ આપણે એની પાસેથી માહિતી મેળવીશું અને ખાસ બેનનો પરિચય અને ભાઈનો પરિચય। કેવું ચાવડા રમેશ? મારું નામ ચાવડા રમેશભાઈ ભીમાભાઈ, ગામ વડોદ, તાલુકો જિલ્લો જસદણ, જિલ્લો રાજકોટ। બરોબર બેન, તમારો પરિચય રેડી હાલો। તો બેન, તમે ઢોર કુલ 25 રાખો છો અને તમે સવાર સાંજ જે તે તમારા પશુ હોય છે અને આપણા એમ કહેવાય કે ખેડૂત ભાઈઓનો અને પશુપાલક ભાઈઓનો ઘણાનો એવો પ્રશ્ન હોય છે કે આપણે કેટલા એવા પ્રમાણમાં આપણે આપણા પશુઓને ઘાસચારો આપવો જેનાથી દૂધનું ઉત્પાદન સ્ટેબલ રહે, એટલે આપણા જે તે પશુ હોય એનું દૂધનું ઉત્પાદન એક હરખું રહે એમ। હા, તો ઘાસચારાનું કેવી, તો અમારા પતિદેવ ઈ વિષય ઉપર થોડીક વાત કરશે। જો ઘાસચારાની વાત કરો ને ભાઈ, તો અમે છેલ્લા 15 વર્ષથી પશુપાલન કરીએ છીએ। બરોબર। અને દિવસ દરમિયાન 2 જ વખત અમે એક વખત સવારમાં હુકી આપ્યું છે, હુક્કો ચારો, અને બપોર પછી આપી દઈએ લીલો ચારો। એટલે દિવસમાં 2 જ ખાલી નીણ આપી છે। દૂધે જળવાઈ રહે, એનું હું કહું છું, જે આરોગ્ય જળવાઈ રહે। અને તમે એ પેલા માહિતી આપતા એ વિષયમાં કઈક, જો ખેતી કરતા હોય તો દેશી ખાતર જે અંદર ધૂળ ભેળવીને જે તમે ખાતર ભરો, એની કરતા જે તાજું સાણ રહ્યું એ પાણી દ્વારા જવા દો, પછી ગૌમૂત્ર છે, પછી કોઈ પણ મૂત્ર હાલે ભાઈ, ગાય ભેંસ બળદ બધું ગમે હાલે। એ 2 લીટર ગૌમૂત્ર હોય એટલે 1 કિલો યુરિયા બરોબર થાય। અને ગૌખળ ગીર ગાયોનો જ ઉપયોગમાં લેવાનું। અમે છાંટવા માટે એવું હોય, પણ અમે જર્સી ગાયનું ગૌખળ ઉપયોગમાં નથી લેતા। પિયત કરવું હોય તો આપણે આવડું ગમી હાલે, પણ તમારે ચાટવું હોય ઉપરથી તો દેશી ગીર ગાયનું જ હોવું જોઈએ। બરોબર। તો પરમાર કૈલાસબેન, તમારા ઢોરા વિશે કઈક ખાસિયત હોય તો જણાવો એકાદા। ખાસિયતમાં તો હું જણાવું કે ભાઈ, અમે દોઈએ ને ગમે ત્યારે, તો અમે કોઈ સાંઠો મૂકીને દોવા, કોઈ ઢોરને સાંઠો મૂકીને દોવા, શેળાયા વાળવા, એવું બધું અમે કઈ કરતા નથી। અને અમે છેલ્લા 1.5 વર્ષથી તો બસ મશીન થી જ દોઈએ છીએ, મિલ્કિંગ મશીન થી જ દોઈએ છીએ। તો તમારું મશીન તો આ રહ્યો ઈ મિલ્કિંગ મશીન। આ મિલ્કિંગ મશીન છે, અને ડબલ બકેટ વાળું મશીન છે। તો લગન ક્યાં લેતી? ના ના, ઈ નથી એવું કરવું બધું। હા, એક જ મશીન ની અંદર 2 ગાયો દોવાય એવડું મોટું મશીન છે આપણી પાસે। અને સરળતાથી ઓછા ટાઈમે જાજુ દૂધ ઉત્પાદન તમે કાઢી શકો, અને એનીથી કોઈ આડઅસર થાય, કોઈ નુકસાન થાય પશુઓને, એવું કઈ થતું નથી। અને જો બીજું તમને જણાવું, મેન ખાસિયત એ છે કે ઢોરને પૂરતા પ્રમાણમાં પાણી જોઈએ। દૂધ ઉત્પાદન જે દેતા હોય એને પૂરતા પ્રમાણમાં પાણી જોઈએ। તો અમે જો ઓટોમેટિક ની સુવિધા ગોઠવી છેલ્લા 8 વર્ષથી। આ ઓટોમેટિક છે, અને આમાં જ્યારે ગાયને પીવું હોય, રાત્રિ દરમિયાન દિવસ દરમિયાન ગમે ત્યારે પીવું હોય તો પી શકે। એટલે દૂધ ઉત્પાદનમાં સારું રહે, અને બીજા નંબરમાં કે આરોગ્ય જળવાઈ રહે। બરોબર। અને તમે કહો છો ભાઈ, ઘણા ગામડાઓમાં આપણે ખરવાની અસર તમે કહો છો કે અમારા ગામમાં છે, તો ખરવા ન આવે એ પેલા જયારે વેક્સિન શરૂઆત થાય ત્યારે સરકારી દવાખાને અચૂક જવું જોઈએ। ત્યાંથી વેક્સિન લઈને કોઈ પણ પશુ ડોક્ટર હોય એની થકી તમારે વેક્સિન દેવાની જરૂરી છે। હવે ઈ વાત ઉપર, વેક્સિન ઉપર હું એક મેન મુદ્દો કહું ને, અમે 15 વર્ષથી પશુપાલન કન્ટિન્યુ કરવી છે ને, 15 વર્ષમાં એક પણ વખત અમારા એક પણ નાના કે મોટા પશુને ક્યારેય પણ ખરવા રોગ નથી આવ્યો। અને હમણાં જે મોટા પાયે જે રોગ નીકળી રહ્યો, નીકળ્યો તો લંપી, અમારા એક પણ ઢોર ને, ત્યારે અમારી પાસે 30 ની સંખ્યા હતી, લંપીમાં 30 ની સંખ્યા હતી પશુઓની। ત્યારે અમારે કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ થયો હોય લંપીમાં, એ કઈ કાંઈ પણ કોઈ ઢોર બીમાર પડ્યું એવું કઈ નથી થયું, કારણ કે હું અચૂક વેક્સિન જે આવે ને એ ફરજિયાત હું આપું છું, જેથી કરીને કોઈ પણ પ્રોબ્લેમ હજી લગી ક્યારેય ઢોરને થયો નથી। બીજું કે ભાઈ, આંચળના ઘણા પ્રોબ્લેમ થતા હોય છે કે માનો ને માસ્ટાર્ટિસ થાય, આંચળ એક બંધ થઈ જાય, આંચળમાં હોજો આવી જાય, એ નો આવવા દેવા હટ થઈને ઢોરને લીંબુ શરબત, ગોળ આ પાવું જરૂરી છે। મહિનામાં 1-2 વખત લીંબુ શરબત ચોક્કસ પાવો જોઈએ, જેથી કરીને
ક્યારેય ઢોરને કાંઈ પણ તકલીફ ન થાય. આંચળ ને વરાખનો તો પ્રોબ્લેમ ક્યારેય નહીં થાય. તમે લીંબુ શરબત પાશો ને એટલે એ દેશી ઈલાજ છે. કોઈ એમાં ખર્ચો તો કાંઈ છે નહીં જાજો. અને કોઈને ગાયું લેવી હોય ને ભાઈ, તો તમારું નામ શું? કિશનભાઈ. કોઈને ગાયું લેવી હોય ને તો જો હું તમને નસું બતાવું ગાયુંના દૂધની. તો જો આ ગાયુંના દૂધની નસ રહી ને, આપણે ને એવું થાય કે અંદર યરું હાલેલો છે, એવું આમ જાડી નસ દેખાતી હોય. જો આ રહી ને, આ સ્પેશિયલી દૂધની નસ છે. જે જાડી નસ હોવાથી ગાયને પૂરતા પ્રમાણમાં દૂધ આવે. અને બીજા માલઢોર એવા હોય કે એની એવી નસું ઓછી હોય, એનું દૂધ ઓછું હોય, એના ઓછા પ્રમાણમાં દૂધ હોય અને ટૂંક સમયમાં વહુકી જાય. અને આ લગભગ તમને બધી એવી જ ગાયું જોવા મળશે. લગભગ જો આ ગાય જો આ જે પેલા વેતરમાં જે વિયાણેલી છે, તમે આને ઓછી હોય. શકો જો આમ આપણે એવું લાગે કે અંદર કઈ ભરાણ હોય છે રાંડવું. આટલી જાડી નસું છે, ઈ દૂધની છે કમ્પ્લીટ. અને ગમે ત્યારે પશુ લેવું હોય દૂધાળું તો આવી નસુનો ચેક રેગ્યુલર ચેક કરવાનું, પછી જ ગાય લેવાની ગમે તે. અને પશુપાલનમાં તો જો બસ તમે વાસળી ઉછેર કરો ને એને જેવું એક કઈ નહીં. ક્યાંક થી લઈને જે ગાય બનાવી એની કરતા વાસળી ઉછેર કરવી ને એ બહુ મહત્વ ધરાવે છે. બરોબર. તો તમે જે તે તમારા વાછરું છે એનો ઉછેર કઈ રીતનો કરો છો? ઉછેર તો જો ડેરી થકી અમારે રાજકોટ જિલ્લાના જે આપણે અમૂલ ડેરી રહી ને એમાં બચ્ચા દાણ આવે છે વાછડી માટે. એ અમે બધું રજીસ્ટર કરાવી અને અમારા બચ્ચા દાણા છે અમે રેગ્યુલર આપીએ છીએ, જેથી કરીને એનો વિકાસ સારો થાય અને ઝડપથી ગાય બને. અને કિશનભાઈ જરાક સાઈડમાં રહ્યો તમે. આ આપણા ઘરની ઉછેરેલી વાછડી, આ ઉછેરેલી વાછડી, ઘરની ઉછેરેલી વાછડી છે. હમણાં જ આને બચ્ચાને જન્મ આપ્યો છે અને આ પેલા જ વેતરમાં છે, તો અત્યારે 6.5 લીટર દૂધ આપ્યું. હા, પેલું જ વેતર છે હજી. અને એક ભૂલ નહીં પણ કઈક તકલીફ થઈ ગઈ કે આને 7 મહિને બચ્ચાને જન્મ આપ્યો, એટલે તરવાઈ ગઈ. બચ્ચું મરી ગયું 7 મહિનામાં તો હું જીવે ને, એટલે 7 મહિને કાચું બચ્ચું આવ્યું તો છતાંય આને અત્યારે 6.5 લીટર દૂધ આવ્યું. હા, તે 7 મહિનાના એમ કહેવાય કે જ્યારે આ ગાય તરવાઈ ગઈ તો એને દૂધ આવી ગયું. અને ત્યારે તમે શું એવી સારવાર કરી હતી એના વિશે જણાવો અમને. સારવારમાં તો આપણે જે પશુ 9 મહિને વિયાય બચ્ચાને જન્મ આપે એને જે સુવિધા જે સારવાર પૂરી પાડવી ને એ જ બધી આને કરી. બીજું કે એક પ્રોબ્લેમ થાય કે 7મા મહિને ઓછા મહિને વિયાણ થવાથી એની જર અટકી જાય. ઘણાને તો જર પડે નહીં, આને નહોતી પડી. એટલે અમે પશુ ડોક્ટર ને સલાહ લઈ અને પશુ ડોક્ટર પાસેથી જર કઢવી હતી. અને જે કઈ જેટલી દવા મૂકવાની થાય એના ગર્ભાશયમાં એ બધી દવા મુકાવી ને કમ્પ્લીટ કરી દીધું ગર્ભાશય, એટલે દૂધ ઉત્પાદન સારું એવું આવી ગયું. આ વાછડીની માં છે, આ કાળી ગાય. આ બે માં, હા, આ બે માં દીકરી છે. અને ઓલી બે માં દીકરી છે. હા, એ ત્રીજું વેતર વિયાણી. અને કિશનભાઈ આ વાછડી જે આપડી રહી ને, આ વાછડી ઈ આ ગાયની વાછડી છે અને 28 મહિનાની થઈ. 28 મહિનાની થઈ ને એટલે આને પહેલા બચ્ચાને જન્મ આપી દીધો. અને અત્યારે આને ત્રીજી વખત બચ્ચાને જન્મ આપ્યો છે. હા, એટલે બ્રીડ હારી જ વાપરવાની. પશુપાલન કરવું હોય અને જો દૂધ ઉપર આપણે કામ કરવું હોય તો હારી જ બ્રીડ. અને કોઈની પાસે દેશી ગાય હોય અને હારું શું કહું છું વાસરું જો મેળવવું હોય તો આપણી પાસે ગીર ખૂટશે. હા, હાલો તમને બતાવું. કપિલા ખૂટશે ગીર. આને લીલડી કહેવાય. હા, આ ગીરમાં આ શાંત બહુ આવે. આ ગીરમાં જ ગણાય, પણ ટૂંકમાં એમ કે એની ગીર ઉપર અમુક જાત આવે એમ, એટલે ગીર લીલડી ગઈ. અને જે હું મારા વિડીયોમાં જે કહેતી હોઉં છું પરી, ઈ પરી વાછડીની માં છે આ ગાય. હા, જો આ જે સોણ કપિલા કે ને, આ સોણ કપિલા આપણે ખૂટશે. અને વાસરું 1 નંબર આવે છે. વાછડીઓ જાજી તો વાછડીઓ જ આવે છે અને બહુ સારી વાછડીઓ આવે છે. અને પશુ બીજા નંબરમાં 7 મહિના કે 8 મહિનાનો ગાભ હોય ને છતાંય પશુ દોવા દે. અમુક એવું હોય છે કે ભાઈ ખૂટના હિસાબેથી ટૂંકમાં 3 મહિના 4 મહિના થાય તો એ ઢોર વહુકી જતું હોય છે, પણ આ લાંબો ટાઈમ લગી દોવા દે. અને અમારે આમે આખા અને જો એની વાછડી કાનો પાડ્યું છે અને આ એટલો પ્રખ્યાત છે એટલે અમારે આજુબાજુના ગામડાઓ ઠેઠ ખંભાળા લગી, ખંભાળા, કાળાસર, ગોડલાધાર, નવા ગામ, આમ કાંસકોલિયા, આમ ઘણા બધા ગામડા લોકો એટીલીટી લઈ આવે અને લઈ જાય છે આને. હા, અને બને ત્યાં સુધી વાછડી જ આવે છે. અને દૂધાળી ગા હોય ઈ બીજા વેતર વિયાવાની થાય ત્યાં સુધી દૂધ હુકાવતું નથી. ખાસિયત એક ઈ છે આની. અને પ્રથમ તો બીજું ઈ કે જો આ છે ને શાંત બહુ હોય, આ ઓલા શાંત હોય. ગીરમાં જે હોય ને એ બહુ શાંત હોય. હા, અને આને કપિલા કહેવામાં આવે. સોણ કપિલા કહેવામાં આવે આને. અને જો આ કપિલા ખૂટની અમારા ઘરની જ ગાય અને ઘરના ખૂટની આ વાછડી, આ રિઝલ્ટ છે પેલું જ.
આનું નામ ગોપી છે. એટલે દરેક જે આ ગીર ગાય હોય છે એ ખૂબ જ શાંત હોય છે હા ગીર ગાય શાંત હોય. હા બરોબર. જર્સી ગાય એ શાંત તો જર્સી હોય પણ એમ કે આ રહે ને પ્રેમ ભરેલી વાસળી ગાવું. હા આ તમામ આખો બ્લોગ ગીરનો જ છે, ખાલી આ એક જ જર્સી વાસળી છે. આથી દેશી છે, એક જ જર્સી. સ્પેશિયલી Super નેપિયર Napier. ઘાસ વાયુ છે, સુપર નેપિયર. હા એ અત્યારે એ ખૂટી ગયું છે. લાંબા ટાઈમ સુધી હું કહું ટકી રહે, 10 વર્ષની ગેરંટી કંપની આપતી હતી. અમે વાયુ એને 4 વર્ષ થઈ ગયા છે અને હજી એવો ને એવો વાઢાવે છે. અને સારું એવું હું કહું છું ઉત્પાદન લેવું હોય એ ઘાસનું તો આ સારું એવું આની અંદરથી ઉત્પાદન લેવું હોય, વધારે ચારો જો મેળવવો હોય તો લીલું છાણ અને ગૌમૂત્ર બે જ જવા દેવું, બીજું કઈ જરૂર અને નથી. યુરિયા તો ક્યારેય નહીં જવા દેવાનું. અને ઈ ઘાસ ની અંદર યુરિયા ક્યારે નહીં જવા દેવાનું, નહીં તો શું થાય કે મોડું પડી જવાથી પશુ ઓછું ખાય. હા યુરિયા ઘાસ ખાતર નાખવી ને એટલે ઈ ગમે એ નીણ હોય, એવું નહીં કે નેપિયર જ તે મકાઈ હોય, ઝાર હોય કે કોઈ પણ નીણ હોય, ઘાસચારો ઈ મોળો પડી જાય એટલે આપણું ઢોર હોય ને ઈ ઓગટ કાઢે. અને આપણે ગૌખળ અને લીલો છાણ ઓગાળી અને જવા દેવી ધોરિયામાં તો મીઠાશ પણ આવે અને આપણું માલ ઢોર હોય ને ઈ ઓગઠમાં ખોટો ચારો બગાડતો નથી. હું તમને બતાવું અમારા ચણા